આપ જોઈ રહ્યા છો મોર્નિંગ રાઉન્ડઅપ અને હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। કોરોના વિસ્ફોટ રાજ્યમાં જે રીતે થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પહેલી વખત કોરોના કેસનો આંકડો 1700ને પાર પહોંચ્યો છે। જી હા, કોરોના બેફામ બનતા છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 1730 પોઝિટિવ કેસ સામે આવ્યા। અમદાવાદ શહેરમાં 509 કેસ, જ્યારે સુરત શહેરમાં સૌથી વધુ 577 કેસ સામે આવ્યા। સુરત અને અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી બે દર્દીના મોત થયા છે, તો વડોદરામાં નવા 162 કેસ નોંધાયા છે। રાજકોટમાં 140 કેસ, જામનગર અને ગાંધીનગરમાં નવા 36 કેસ આવ્યા છે, તો ભાવનગરમાં નવા 31, ખેડામાં 24 કેસ નોંધાયા છે। કુલ 1255 દર્દીઓ રિકવર થયા છે। અમદાવાદ શહેરમાં નવા 27 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ થયા છે। 5 વિસ્તારો એવા છે જે ગઈકાલે કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા। અમદાવાદ શહેરમાં કુલ 197 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર છે। તો અમદાવાદ શહેરમાં નવા 27 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ થયા છે, જ્યારે 5 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે। શહેરમાં હવે કુલ 197 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર છે। કોરોના વધવાથી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। 30 એપ્રિલ સુધી હવાઈ સેવા બંધ કરવામાં આવી। આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા સ્થગિત કરવામાં આવી છે। આ એક મોટું ડિસિઝન લેવાયું છે। કોરોનાને પગલે ડીજીસીએ આ નિર્ણય કર્યો છે। હવે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા બંધ રહેશે અને એ પણ 30 એપ્રિલ સુધી। તો કોરોનાને કારણે પ્રવાસીઓને અવરજવરમાં જો કે ઘટી પણ છે, કારણ કે ઇન્ટરનેશનલ વિમાન 2020-21માં 15.85% મૂવમેન્ટ જોવા મળી હતી, જે 2019-20માં 40.07% મૂવમેન્ટ હતી। 2020-21માં 60% ઓછી મૂવમેન્ટ થઈ હતી। ડોમેસ્ટિક વિમાન 2020-21માં ગત વર્ષની સરખામણીએ 26.6% મૂવમેન્ટ ઓછી હતી, જ્યારે ઇન્ટરનેશનલ પ્રવાસીઓની જો વાત કરીએ તો 2020-21માં 1.50% જ મૂવમેન્ટ થઈ હતી, જે 2019-20 કરતાં 76.8% પ્રવાસીઓ ઘટ્યા છે એવું બતાવે છે। ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યા ગત વર્ષની સંખ્યા 38.7% ઘટી અને અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પ્રવાસીઓની સંખ્યા 84%નો ઘટાડો થયો છે। ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યામાં 44% જેટલો ઘટાડો થયો છે। રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે વધુ 5 ધારાસભ્યો કોરોનાગ્રસ્ત બન્યા। કોંગ્રેસના પુંજાભાઈ વંશ અને નૌશાદ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો। બીજી તરફ ભાજપના એમએલએ વિજય પટેલ કોરોનાગ્રસ્ત થયા। અત્યાર સુધીમાં વિધાનસભામાં 9 ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ગયા। બજેટ સમયે સૌથી પહેલા મંત્રી ઈશ્વર પટેલ, દસક્રોઈના ધારાસભ્ય બાબુ પટેલ, શૈલેષ મહેતા અને મોહન ઢોડિયા પોઝિટિવ આવ્યા હતા અને હાલ 2 ધારાસભ્ય સારવાર હેઠળ છે। એક જ દિવસમાં કોંગ્રેસના 2 નેતાઓ કોરોના પોઝિટિવ આવતા સત્ર ટૂંકાવાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। તો વિધાનસભામાં પણ કોરોના વિસ્ફોટ જોવા મળ્યો। ધારાસભ્યો એક પછી એક સંક્રમિત થઈ રહ્યા છે। જે તમે જોઈ રહ્યા છો, આ તમામ ધારાસભ્યો એક પછી એક સંક્રમિત થયા। ભાજપના હોય કે કોંગ્રેસના, નૌશાદ સોલંકી હોય કે પછી પુંજાભાઈ વંશ હોય કે પછી ભરતજી હોય, બાબુ જમના પટેલ, આ તમામ ધારાસભ્યો એક પછી એક સંક્રમિત થયા। જો કે તેમાંથી એકાદ 2 ધારાસભ્યો તો રિકવર પણ થઈ ગયા છે, જેમાં બાબુ પટેલ છે તે પણ રિકવર થઈ ગયા છે, પરંતુ નૌશાદ સોલંકીનો રિપોર્ટ ગઈકાલે જ જે રીતે પોઝિટિવ આવ્યો ત્યારબાદ તેઓ ક્વોરન્ટાઇન થઈ ગયા। કોરોના વિરોધી રસી હવે 45 વર્ષથી વધુ વયના લોકોને પણ અપાશે। કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય લીધો છે અને આ સાથે જ વેક્સિનેશન કાર્યક્રમમાં વેગ મળશે। દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે। વેક્સિનેશન કાર્યક્રમમાં 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને પણ આવરી લેવાશે। 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિને વેક્સિન આપી શકાશે। આ માટે લોકોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ત્યારબાદ સરકારી કે ખાનગી વેક્સિનેશન કેન્દ્રમાં રસી લઈ શકશે।
1 अप्रैल के बाद 45 से ऊपर कोई भी हो जिसको बीमारी है या नहीं है, सबको वैक्सीन उपलब्ध होगा। હાલ દેશમાં 60 વર્ષથી વધુ વયના લોકો અને ગંભીર બીમારીથી પીડિત 45 વર્ષથી વધુ વયના લોકોને જે વેક્સિન અપાઈ રહી છે. જો કે હવે 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વેક્સિન લઈ શકશે, પછી તેને બીમારી હોય કે ન હોય. સોમવારે સરકારે કોવિશિલ્ડ વેક્સિનના 2 ડોઝ વચ્ચેના અંતરને વધારીને 6 થી 8 સપ્તાહનું કર્યું હતું. આ માટે વેક્સિનની અસરકારકતામાં વધારાનું કારણ અપાયું હતું. वैज्ञानिकों ने पाया है कि कोविशील्ड का डोज 4 से 8 सप्ताह के दरमियान लेना ठीक है, यानी 8 सप्ताह तक उसका अंतर बढ़ा सकते हैं, उसका लाभ ही है. કેન્દ્ર સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એકવાર ફરી દેશમાં દૈનિક કેસનો આંક 40,000ને વટાવી રહ્યો છે. દેશમાં કોરોનાના કેસ બમણા થવાનો સમયગાળો 1 માર્ચે 504 દિવસનો હતો, જે 23 માર્ચે ઘટીને 202 દિવસ થયો છે. કોરોનાના સંક્રમણને દૂર રાખવા વેક્સિનેશન સૌથી મોટો આધાર છે. કેન્દ્ર સરકારનું માનીએ તો અત્યાર સુધીમાં દેશમાં 4,85,00,000 લોકોને કોરોના વિરોધી વેક્સિન અપાઈ છે, જ્યારે 80 લાખ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ પણ લીધો છે. સરકારનું માનીએ તો દેશમાં વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તો કોરોના કાળમાં થયેલા અનુભવોને તબીબ અને નર્સિંગ સ્ટાફ ક્યારેય નહીં ભૂલી શકે. અમદાવાદ મનપામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર પ્રકાશ પટેલનો કિસ્સો સૌથી અલગ છે. કોરોના કાળમાં દિવસ રાત જોયા વિના દર્દીઓને સારવાર પૂરી પાડનાર અગ્રણી હરોળના કોરોના વોરિયર તબીબો અને નર્સિંગ સ્ટાફની સંખ્યા મોટી છે. તેમાંથી એક છે ડોક્ટર પ્રકાશ પટેલ, જેઓ અમદાવાદ મહાનગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ન્યૂઝ 18 ગુજરાતીની સાથે તેમણે તે સમયને વાગોળ્યો જ્યારે કોરોના ડરનો પર્યાય બની ગયો હતો. વધતા સંક્રમણ વચ્ચે એક તરફ તેમના પર કામનું ભારણ હતું, તો બીજી તરફ પરિવાર અને સ્ટાફની સલામતીની ચિંતા. ધીરે ધીરે અમારા સ્ટાફ પણ પોઝિટિવ થવા માંડે. એટલે સ્ટાફ પોઝિટિવ થવા માંડે અને ઘરે જઈને બધાને એક પ્રોટોકોલ બનાવ્યો હતો કે બધા જેટલી વાર ઘરે જાય એટલી વાર સ્નાન કરવાનું ઘરે જઈને, અને અલગ કપડાં દર વખતે અલગ કપડાં પહેરવાના. આ રીતની પ્રોટોકોલથી આટલું 7-8 મહિના તો ચાલ્યા જ બધાને. પછી કેસીસ વધવા માંડે. એમાં અમારા સ્ટાફ એક પછી એક સંક્રમિત થયા. એમાં મારો વારો દિવાળી પહેલાં આવી ગયો એકવાર. લોકડાઉનમાં જ્યાં લોકો પોતાના ઘરમાં હતા, ત્યારે ડોક્ટર પ્રકાશ પટેલ અને તેમનો સ્ટાફ ફિલ્ડમાં હતો. સંક્રમણના ભય વચ્ચે તેઓ લોકો વચ્ચે જઈને સારવાર કરતા, દવાઓ વહેંચતા. આ દરમિયાન તેઓ પણ સંક્રમણથી ન બચી શક્યા. ત્યારબાદ તેમના પરિવારજનો સંક્રમિત થઈ ગયા. તો મને આવ્યા પછીના 15 દિવસ કે 20 દિવસ પછી મારા મધરને પોઝિટિવ આવ્યો, અને એના પછી નેક્સ્ટ ડે મારા વાઈફને પોઝિટિવ આવ્યો. એટલે અમારા ઘરમાં જે મેઇન 2 વ્યક્તિ હતા કામ કરવાવાળા, ઘરનું કામ, એટલે એ કામ ત્યાંથી જ બંધ થયું. અને ઘરમાં મારા બેબી છે, 10મા ધોરણમાં ભણે છે, અને બાળક છે 6ઠા ધોરણમાં, બાબો છે, ભણે છે. એટલે ઘરની કામગીરીની જવાબદારી સીધી જ 10મા ધોરણની બેબીને આવી ગઈ. રાજ્યમાં અને દેશમાં ડોક્ટર પ્રકાશ પટેલ જેવા અનેક તબીબો છે, જેમણે કોરોના કાળમાં પોતાના જીવની ચિંતા કર્યા વિના જ ફરજ નિષ્ઠા દેખાડી છે. એટલે જ તેમને કોરોના વોરિયર્સ કહેવાય છે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કોરોનાની મહામારીના 1 વર્ષમાં સૌથી વધુ અસર ધંધા રોજગાર પર પડી છે, ત્યારે અમદાવાદમાં વેપારીઓની સ્થિતિ શું છે, જોઈએ આ રિપોર્ટમાં. પહેલા લોકડાઉન, પછી શરતો સાથેની છૂટછાટ અને સામાન્ય લોકોની આવકને પડેલો મોટો ફટકો. આ તમામ કારણોથી સૌથી વધુ નુકસાન વેપારીઓને થયું છે. અમદાવાદ શહેરમાં વેપાર માટેના સૌથી માનીતા વિસ્તારોમાંથી એવા એક રિલીફ રોડ પરની દુકાનોમાં અત્યારે એકલ દોકલ ગ્રાહક જોવા મળે છે. એક સમય હતો જ્યારે અહીં ગ્રાહકો અને વાહન ચાલકોની ભીડ જોવા મળતી. માંડ ધંધો ફરી બેઠો થઈ રહ્યો હતો, અને તેવામાં નિયમો ફરી કડક થયા. ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓની માઠી દશા બેઠી છે. 50% વેપાર ઠપ થઈ ગયો છે. 2020થી માર્ચથી ને હમણાં માર્ચ સુધી 50% જો ટર્નઓવર છે એ ઘણી ઓછી થઈ ગઈ છે, ને 20-25% તો વેપાર પણ બંધ થઈ ગયા છે.
ને મને પણ ખબર છે મારી 3 ફોર્મ હતી, 3 ફોર્મ છે, મને એક ફોર્મ તો બંધ કરી નાખી, એક ફોર્મ જો એ બંધ કરવાની કતારમાં છે. અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં વેપારીઓ સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 300 થી 400 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે, જો કે અત્યારે તેના પર બ્રેક વાગી ગઈ છે. રિલીફ રોડ પરના મૂર્તિમંત કોમ્પ્લેક્સમાં એક સમયે ટેબલ મૂકવાના ભાડા પણ લાખો રૂપિયામાં હતા, જો કે આજે વેપારીઓનો ધંધો 20% જેટલો જ રહી ગયો છે. દિવસે ને દિવસે ગ્રોથ અમારો ઘટતો જાય છે, કામ ઓછું થતું જાય છે. આ માર્કેટ કદાચ તમે સાંભળ્યું હશે કે મૂર્તિમંત એક એવી જગ્યા છે કે ગુજરાતનું સૌથી મોટું માર્કેટ છે. આ માર્કેટની પોઝિશન એવી છે કે તમે અત્યારે સવારમાં હો તો લોકોનો એવો સીન છે 2 વાગ્યા સુધી કદાચ માણસ બોણી નહીં કરતું હોય. કોરોનાનું સંક્રમણ વધતા લોકો બજારોમાં આવતા ખચકાય છે. ઓનલાઈન ખરીદી વધતા પણ વેપારીઓને ફટકો પડ્યો છે. ધંધાના અભાવે દુકાનદારોને ખર્ચા નથી પોસાતા. વચમાં કોરોના બિલકુલ ઓછું થઈ ગયું હતું તો થોડું બૂસ્ટઅપ થયું, પછી હવે નવ દોડ ચાલુ છે તો એ આના કરતાં તો એ બહુ ખરાબ છે. લોકો બહુ ડરી ગયા છે, ટ્રાન્સપોર્ટ બંધ છે, બધી કોઈ આવતો નહીં, કોઈ બહારથી ટ્રેનમાં આવતો નહીં, કોઈ એસટીથી આવતો નહીં, બધા ડરેલા છે. એટલે એકદમ ધંધો છે ને 20% રહી ગયો છે, વધારે છે જ નહીં. વેપારીઓ રાહ જોઈ રહ્યા છે કે બજારમાં રોનક પાછી ક્યારે ફરે છે. તેમણે રાહ ક્યાં સુધી જોવી પડશે તે જોવું રહ્યું. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અને હવે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કચ્છથી. કચ્છના મુન્દ્રામાં બની છે ગંભીર અને ચકચારી ઘટના. એક પિતાએ પોતાના 10 વર્ષીય પુત્રને મોતને ઘાટ ઉતારી જમીનમાં દફનાવી દીધો હોવાની આશંકા સેવાઈ રહી છે. વિકલાંગ અને બીમારીથી પીડાતા પુત્રને પિતાએ મોતને ઘાટ ઉતાર્યો હોવાની ચર્ચા છે. નાના કપાયા નજીક આવેલ જંગલ વિસ્તારમાંથી દફનાવેલી લાશ કાઢવામાં આવી અને શંકાસ્પદ મોત અંગે પરિવારજનોએ પોલીસ સમક્ષ શંકા રજૂ કરતા તપાસ કરવામાં આવી રહી છે. મુન્દ્રાના પ્રાંત અધિકારીની હાજરીમાં જમીનમાંથી લાશ કાઢી પીએમ માટે જામનગર મોકલાઈ અને પિતાની પૂછપરછ દરમિયાન સત્ય હકીકતો ખુલશે. પીએમ રિપોર્ટ બાદ મોતના કારણો અંગે પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ અપાશે. સુરતમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા 4 શ્રમિકોના મોત થયા, જ્યારે 2 સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનામાં બિલ્ડર સામે બેદરકારીના આરોપ થઈ રહ્યા છે. સાવચેતી ન રખાય તો ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે છે. સુરતના આ દ્રશ્યો તેનો પુરાવો છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર બેઝમેન્ટમાં બાંધકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક જ ભેખડ ધસી પડી, જેમાં 8 જેટલા મજૂરો દટાઈ ગયા. શ્રમિકો માટીમાં 20 ફૂટ નીચે તટાયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. દુર્ઘટના બાદ સાઇટ પર હાજર લોકો શ્રમિકોને બચાવવા માટે દોડી આવ્યા. માટી દૂર કરીને તેમને બહાર કાઢવાની કોશિશ કરી. ફાયર બ્રિગેડે પણ તાબડતોબ રેસ્ક્યુ કામગીરી આદરી. રેસ્ક્યુ દરમિયાન 4 જેટલા શ્રમિકોને બચાવી લેવાયા. જો કે 4 શ્રમિકોના મોત થયા છે. 2 શ્રમિકો હજુ પણ સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનામાં બિલ્ડર સામે બેદરકારીના આક્ષેપ થઈ રહ્યા છે. મેયરનું માનીએ તો જવાબદારો સામે પગલાં લેવામાં આવશે. થર્ડ તપાસ પણ કરી છે અને લગભગ જેટલા લોકો દટાયેલા હતા એ તમામને બહાર કાઢવામાં આવ્યા છે. જેમને ગંભીર ઈજાઓ થઈ છે એમને હોસ્પિટલ પણ પહોંચાડવામાં આવ્યા છે. અને આગામી દિવસોમાં આના માટેના આપણે કંઈક પણ જેમના તરફથી આ બેદરકારી રાખવામાં આવી છે એમના માટે પણ એક શિક્ષાત્મક પગલાં આપણે ચોક્કસ ભરીશું. 2 શરમજનક ઘટનાએ સંસ્કારી નગરી વડોદરાને શર્મસાર કરી નાખી. શહીદ દિને પુષ્પાંજલિ કાર્યક્રમમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા તો અન્ય સ્થળે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. મારામારીના આ દ્રશ્યો છે સંસ્કારી નગરી વડોદરાના. MS યુનિવર્સિટીમાં ABVP અને AGSUના વિદ્યાર્થીઓ સંગઠન શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ આપવા પહોંચ્યું. એક સાથે બંને સંગઠનોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પહોંચતા પ્રથમ પુષ્પાંજલિ કોણ કરશે તેના મુદ્દે બબાલ થઈ. થોડીવારમાં બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. વાતનું વતેસર એટલી હદે થયું કે બંને પાંખના વિદ્યાર્થીઓ મારામારી પર ઉતરી આવ્યા. કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ પાસે થઈ બંને વિદ્યાર્થી સંગઠન રીતસરના બાખડી પડ્યા.
મામલો બિચકતા વિજિલન્સના જવાનો વિદ્યાર્થીઓને છોડાવવા વચ્ચે પડ્યા, પરંતુ તેઓ સફળ ન થયા. આખરે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી રોકવા પોલીસ પહોંચી અને મામલો થાળે પડ્યો. પરંતુ MS યુનિવર્સિટીમાં જે મારામારીના દ્રશ્યો સર્જાયા એ ખરેખર આજના દિવસે શરમજનક હતા. એક તરફ પુષ્પાંજલિ કાર્યક્રમમાં મારામારી થઈ તો બીજી તરફ કોરોનાના નિયમોના ધજાગરા ઉઠ્યા. પુષ્પાંજલિ કાર્યક્રમ દરમિયાન ભાજપ કોંગ્રેસના કાર્યકરોએ નિયમો તોડ્યા. કાર્યકરોએ માસ્ક તો પહેર્યા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું નામું નિશાન નહોતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બેક સમાચારોમાં આગળ વધીએ. કડી સિરિયલ ગેંગરેપના ગુનામાં ફરાર આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચે પકડેલ આરોપીની પૂછપરછમાં ગુજસી ટોક સહિત 52 ગુનામાં ફરાર હોવાનું સામે આવ્યું. પકડાયેલા 2 આરોપી ધ્રાંગધ્રાના ડફેર ગેંગના સભ્યો છે. ચહેરા પર કાળો નકાબ અને ગુનાઓ પણ રીઢા ગુનેગારો જેવા 52 ગુનાના વોન્ટેડ આરોપીઓ આખરે ઝડપાયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે. નામ છે શરીફ ડફેર અને રસૂલ ડફેર. કુખ્યાત ડફેર ગેંગના 20 સભ્યો વિરુદ્ધ નોંધાઈ હતી ગુજસી ટોક. એ ડફેર ગેંગ જેમના પર ગેંગરેપ, પોલીસ હુમલો, ટ્રકમાં ચોરી, ધાડ, લૂંટ અને ખૂન કરવાનો આરોપ છે. ચોંકાવનારી બાબત એ છે કે પોલીસે જે 2 આરોપીઓની ધરપકડ કરી તે પૈકી અલ્લા રખા શરીફ ડફેર ગુજસી ટોકનો ફરાર આરોપી હતો. રસૂલ કરીને જે નાથુભાઈ ડફેર પકડ્યો છે એ કડીના રેપ કેસમાં પકડવાનો બાકી હતો અને બીજો જે આરોપી છે એ ગુજસી ટોકમાં પકડવાનો બાકી હતો. એટલે આના આખા ગુજરાતમાં કુલ 52 ગુનામાં આ વોન્ટેડ હતો. આ બંને આરોપી પાસેથી પોલીસે રિવોલ્વર, એક છરી અને એક ચોરીની બાઇક જપ્ત કરી છે. આરોપી રસૂલ ડફેર 2 વર્ષ પહેલા કડીમાં સિરિયલ ગેંગરેપ ગુનાનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું. આ ઉપરાંત આરોપી શરીફ ડફેર પણ હત્યા, હત્યાની કોશિશ, લૂંટ જેવા ગંભીર ગુનામાં પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો. ખેતરોમાં રહેવાની ટેવળ હતા. ખેતરમાં આ લોકો જ્યારે પણ જમવા પણ બેઠા હોય ત્યારે તેમની પત્નીઓ ચારે બાજુથી આમ લાઇટ બાઇટ કરે અને જોવે કે કોઈ પોલીસ છે કે નહીં. આ લોકો નજીકમાં કૂતરા પણ રાખે, જેથી કોઈ પણ પોલીસ કે કોઈ પણ માણસ આવજા કરે તરત એ કૂતરા બસવા માંડે. એટલે આ લોકો એમની પાસે ઊંટ હોય, ઘોડા હોય, એમાં એ લોકો કાં જાડી બાડીમાં છુપાઈ જતા હતા. 52 ગુનાના ફરાર આરોપીઓ પોલીસ પર હુમલો કરતા પણ ખચકાતા નથી. અગાઉ તેમણે લીંબડી પોલીસ પર ફાયરિંગ કર્યું હતું તો અન્ય એક LCBના PSI પર છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. પોલીસ હવે આ ગેંગના વધુ એક આરોપી ઇમરાન ડફેરની શોધમાં છે. નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરાના મકરપુરા GIDCમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ. શ્રીજી અગરબત્તી કંપનીમાં ભીષણ આગ લાગી. આ આગ લાગવાથી ફાયર બ્રિગેડના મેજર કોલ પણ જાહેર કર્યો છે. ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કરી રહી છે. આગ દરમિયાન કંપનીમાં કોઈ નુકસાન હાલ તો નથી દેખાઈ રહ્યું, પરંતુ અંદરના જે માલ સામાન છે તેમાં નુકસાન ચોક્કસથી થયું હશે. પરંતુ કંપનીમાં આગ લાગતા લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા છે. સંવાદદાતા અંકિત ગોંસીકર વડોદરાથી જોડાયા છે. અંકિત, મકરપુરા GIDCમાં જે ભીષણ આગ લાગી છે, હાલ પરિસ્થિતિ શું છે? જી પંકજ, બિલકુલ છે. મકરપુરા GIDCની અંદર જે શ્રીજી કંપની અગરબત્તીની અંદર આગ લાગી છે. આગ લાગતા ફાયરે મેજર કોલ જાહેર કર્યો છે. 20 જેટલી ગાડીઓ જે છે તે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. હાલ અંદર કોઈ જાનહાનિ નથી, કારણ કે અંદર કોઈ માણસ હતું નથી, એટલે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી. પરંતુ અંદર જે માલ સામાન પડે તેનાથી લાખોનું નુકસાન થઈ ગયું એવું લાગે છે. પરંતુ ફાયર આ મેજર કોલ જાહેર કર્યો છે. હજુ સુધી પણ જે આગ પર કાબુ નથી મેળવી શકાયો. જી અંકિત, આ આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું છે? જી ના પંકજ, હાલ જે છે આગ લાગવાનું કારણ શું છે તે જાણી નથી શકાયું. જ્યારે ફાયરના અધિકારી સાથે વાત થઈ ત્યારે કે આગ બુઝાયા પછી ખબર પડશે, પરંતુ હાલ જે અમારો જે પહેલો પ્રયાસ છે તે આગ બુઝાવવાનો છે. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો GIDC મકરપુરા જે વડોદરામાં છે અને ત્યાં ભીષણ આગ લાગી ગઈ. અગરબત્તી બનાવતી જે આ કંપની છે તેમાં અચાનક જ આગ લાગી ગઈ. જોકે આગ દરમિયાન કંપનીમાં કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે એ વખતે કોઈ વ્યક્તિ અંદર ફસાયું નથી, પરંતુ માલસામાનને નુકસાન થયું છે. આગ વિકરાળ બનતી જઈ રહી છે, જેના કારણે ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે. શ્રીજી અગરબત્તી કંપનીમાં અચાનક જ આગ લાગી ગઈ. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી. ફાયર બ્રિગેડની ટીમ હાલ આગ ઓલવવા માટે જહેમત ઉઠાવી રહી છે.
અમદાવાદના જુહાપુરાના નબીરાનો એક વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો થયો છે વાયરલ, જેમાં સફાન ભાટી નામના નબીરાનો આ વિડીયો છે. ચાલુ કારમાં હાથમાં તલવાર સાથે તે વિડીયોમાં જોવા મળી રહ્યો છે. સફાને બનાવેલો ગ્રુપ વિડીયો પણ વાયરલ થયો છે. ગ્રુપમાં પણ હાથમાં તલવાર સાથે તે જોવા મળી રહ્યો છે. તો અમદાવાદના જુહાપુરાના આ નબીરાનો વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સફાન ભાટી નામનો આ નબીરો ચાલુ કારમાં તલવાર સાથે જોવા મળી રહ્યો છે અને સફાને બનાવેલો ગ્રુપ વિડીયો પણ વાયરલ થયો છે. ગ્રુપમાં પણ તે તલવાર સાથે હાજર જોવા મળી રહ્યો છે. તો અમદાવાદના જુહાપુરાના આ નબીરાનો વિડીયો છે. સફાન ભાટી નામના આ યુવકનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. માઉન્ટ આબુ સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સની એકેડેમીને વર્ષ 2020ની સર્વશ્રેષ્ઠ પ્રશિક્ષણ એકેડેમીના એવોર્ડથી સન્માનિત કરાઈ. સીઆરપીએફના 82મા વર્ષગાંઠનું આયોજન દિલ્હી નજીક ગુરુગ્રામમાં કરાયું હતું. તે સમયે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આઈજી અરુણકુમારને સર્વશ્રેષ્ઠ તાલીમ માટે ટ્રોફી આપી સન્માનિત કર્યા. મહત્વપૂર્ણ છે કે દેશમાં સીઆરપીએફની 4 કેન્દ્રીય પ્રશિક્ષણ એકેડેમી, 8 રિક્રુટમેન્ટ સંસ્થા મળી દેશભરમાં 22 સંસ્થા કાર્યરત છે, જેમાં માઉન્ટ આબુ સ્થિત પ્રશિક્ષણ સંસ્થાને 2020ની ઉત્તમ તાલીમ માટે સન્માનિત કરાઈ. એવોર્ડથી સન્માન મેળવ્યા બાદ આઈજી અરુણકુમારે એકેડેમીના અધિકારીઓ અને જવાનોને માહિતગાર કર્યા. આ એવોર્ડથી દેશભરમાં માउंट आबू प्रशिक्षण तालीम संस्थाનું નામ રોશન થયું. इस बार ये समझा गया है कि जिस तरह से कोविड टाइम्स में सभी जगह मुश्किलात थे, मुश्किल हालात थे और ट्रेनिंग चलाना एक बड़ा मुश्किल कार्य हुआ था. इसके साथ साथ जिस तरीके से हमने नई चीज़ों को शामिल किया है, आपने यहाँ देखा ही होगा, और जिस तरीके से ट्रेनिंग को हमने चलाया है, तो इस बार ये माना गया है कि बहुत अच्छा कार्य आईएसए ने किया है. तो आ बुलेटिन में अत्यारे आटલું જ. રજા આપશો. નમસ્કાર.